गुजरात के वडोदरा में आगामी गणेश उत्सव की तैयारियां जोरों शोरों से चल रही हैं। त्योहार के दौरान कानून व्यवस्था बनाए रखने को लेकर पुलिस प्रशासन भी सतर्क हो गया है। वडोदरा में गणेश उत्सव के भव्य और शांतिपूर्ण तरीके से आयोजन को लेकर पुलिस अधिकारियों ने गणेश मंडलों के आयोजकों को जरूरी दिशा निर्देश दिए। बैठक में गणेश प्रतिमा की ऊंचाई, स्थापना और विसर्जन के निर्धारित रूट, ट्रैफिक व्यवस्था के साथ डीजे और साउंड सिस्टम से जुड़े नियमों का सख्ती से पालन करने की हिदायत दी गई। गणेश मंडलों के पंडालों पर स्वयंसेवकों की व्यवस्था करने और रात के समय पुलिस पेट्रोलिंग बढ़ाने को लेकर भी चर्चा हुई। प्रतिमा स्थापना और विसर्जन के दौरान ट्रैफिक व्यवस्था प्रभावित न हो, इसके लिए आयोजकों को पहले से उचित प्लानिंग करने के निर्देश दिए गए। पुलिस ने सोशल मीडिया पर फैलने वाली अफवाहों और भड़काऊ पोस्ट से दूर रहने की अपील की। साथ ही किसी भी संदिग्ध गतिविधि की जानकारी तत्काल पुलिस को देने की हिदायत दी गई। 14 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી યોજનાર ગણેશ ચતુર્થી વડોદરા શહેર પોલીસ માટે એક પડકાર છે અને શહેર આ ઉત્સવને ખૂબ શ્રદ્ધા ભક્તિ અને ગ્રાન્ડિયર સાથે ઉજવે છે અને સ્થાનિક લોકો, રાજ્યના અન્ય વિસ્તારોના લોકો અને સાથે સાથે દેશ વિદેશથી પર્યટકો પણ ગણેશ સેલિબ્રેશનને જોવા માટે આવતા હોય છે। તો કેટલાક દિવસોથી વડોદરા શહેર પોલીસ આયોજકો સાથે સંકલન કરીને આ તહેવાર અંગે તૈયારીઓ કરી રહી છે। કેટલાક વિસ્તારોમાં ઓલરેડી મૂર્તિ કલાકારો ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે। કેટલાક મોટા ગણેશો આગમન યાત્રા સાથે પંડાલ સુધી પહોંચી પણ ગયા છે અને આવતા 17-18 દિવસમાં ગણેશ પંડાલોના આયોજકો અને સ્થાનિક રહીશો દ્વારા ગણેશ ચતુર્થીના અનુસંધાને કેટલાક પૂર્વ તૈયારીઓ કરવામાં આવશે અને આમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓને પણ આવરી લેવાની જરૂર છે। તો શહેર પોલીસ તરફથી કરવાની થતી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે આપણે તૈયારીઓ થઈ રહ્યું છે। આપણે સાથે સાથે મૂર્તિ કલાકારો, આયોજકો, પંડાલ સાથે જોડાયેલા અન્ય લોકો, જુદા જુદા સરકારી વિભાગો અને સ્ટેક હોલ્ડર સાથે આપણે બેઠકો યોજીને સીમલેસ સેલિબ્રેશન માટે આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ। આના ભાગરૂપે આજે આયોજકો સાથે બેઠક યોજી છે, જેમાં શહેરના મુખ્ય પંડાલના આયોજકો ઉપસ્થિત છે। એમના સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ કે જ્યારે આગમન યાત્રા વખતે, સ્થાપનાના દિવસે અને 11 દિવસ ઉજવનાર ત્યોહાર દરમિયાન અને વિસર્જન વખતે એમના તરફથી કયો પ્રકારના સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખવું જોઈએ અને કયો કયો મુદ્દાઓ બાબતે વડોદરા શહેર પોલીસ સાથે સંકલન કરવું જોઈએ તે અંગે આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી રહ્યા છીએ। અને મને વિશ્વાસ છે કે આયોજકો જેવો આપણે કરીએ શકીએ કે વડોદરા શહેરના કલ્ચરલ એમ્બેસેડર છે, ત્યારે શહેરના આ સાંસ્કૃતિક વિરાસતને વધુ સરસ રીતે પ્રેઝન્ટ કરવાના પ્રયાસો કરતા હોય છે। આ પ્રયાસોમાં વડોદરા શહેર પોલીસ પણ ભાગીદાર બનીને આ વર્ષે ઉજવતા ગણેશ તહેવારને વધુ સુંદર અને શહેરના જે બ્રાન્ડ ઇમેજ છે આમાં સુધારો આવે એવા એક પ્રયાસો કરવાની ભાગરૂપે આજે બેઠકનું આયોજન